તો કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે અત્યારે 9 વાગવા આવી ગયા છે. અને આપણે આવ્યા છીએ આ બાજુ રામાપીરના મંદિર બાજુ. કારણ કે આપણે કાલ બધા કપડાં મંડળના હતા, એ કાલે ધોયા હતા, તો થોડા ઘણા સુકાણા હતા, એને થોડાક સૂકવા એ લઈ લીધા છે. બીજા હજી કાલે મેં ધોયા છે, તો હજી સુકાણા નથી, તડકે નાખ્યા. તો તમે જોઈ શકો છો આ કપડાં બધા ઓલી બાજુ થોડા ઘણા સુકાય છે, થોડા ઘણા અહીંયા બધા જામા બધા કાલે ધોયા હતા. આ બધા ધોયા હતા. આવી દોરી આખી અહીંયા ભરી હતી, બીજી કાંઈ બાંધી હતી ઓલા પણ આમ બાંધી હતી. 2 દોરી હતી. જો મેં મારા ભાઈબંધે 2 ધોયા હતા. ઓય જય દ્વારકાધીશ. તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બને રહેજો. તો કેમ મિત્રો, આપણે જો લુગડા ભગવાન ચાલુ કરી દીધું છે, બધા લુગડા સુકાઈ ગયા છે, તો તમે જોઈ શકો છો. આ બધા કપડાં છે ને આ વગાઈ ગયા છે. આ બધા વેગીન કટ બધા આમાં મૂક્યા છે. એ શું કરે? નાડું. આ નાડું આવડું નાડું નાખવાનું બતાવું છોડો. ઓહો, આમાં તો પરિવાર આવી જાય. પરિવાર આમાં જાય એવું હોય. તમે જોવો છો આમાં જાણે ઓલા ગેંડા પૂરવાનો ડોક્ટર આથી ને. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. જો આ બધા કપડાં અમારા થોડા ઘણા હજી 2-3 કટ રહ્યા છે સુકાવવાના બાકી. જો આમ 1-2-3 સુકાય છે, બાકી બધા જો વગી નાખ્યા છે. રામાપીરનો કોળો દર્શન કરી લીજો. શું કે રામાપીરનો કાન કેમ ફરી ગયો? એ તો થોડું ઘણું એવું હાલા રાખે. હું નાડું નાખવા માટે તૈયાર છું. એ નાડું નાખી દે એમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો કેમ છો મિત્રો? જો કાલે આપણે નવરાત્રિ છે અને આપણે આવી ગયા છીએ મઢે. કારણ કે મઢે આપણે સાફ નહીં કરવાનું, બધું ધોવાનું એવું બધું કરવાનું, એટલે આપણે આવ્યા છીએ મઢે. જો આ બધા છોકરા રહ્યા. જો આ મંદિર છે. ભૂરિયા હરખું વાળજે. આ બધું સાફ કરવાનું હોય, ધોવાનું બાકી છે. હા ભાઈ, બધા સાફ કરી નાખવી કમ્પ્લેટ અને ધોઈ બોઈ. તો કેમ છો મિત્રો? આપણે આવી ગયા છે બહાર અત્યારે ફરવા માટે. તમે જોઈ શકો છો આપણે બધા બેઠા છે. અહીંયા પાળન દાદાનો ઓટો છે. આ બધા જો અહીંયા હવાણું કરે છે. રાજુ તો આ બધા બેઠા હે બકા. કન્ટિન્યુ અમારા લોકમાં બને રહેજો મિત્રો. આપણે જઈએ આમ ફરવા માટે. તો કન્ટિન્યુ બને રહેજો. શું ચાલ હે ના આવડતી? હું આકું? મને બેડ જોઈ હું આપણે 2 કાકો 2 જવા દે. એટલે હાલી આપણે અહીંયા આવી ગયા છીએ. ઊંધો પડ્યા પાછળ. વાહ ભણતરિયા વાહ. હે ભૂરિયા જણ તો સૂતો છે. હે ભૂરિયા કાં હોય છે? હાલો, એ તો હોઈ ગયો છે. આપણે આની કડી કણી કાઢવી. આપણે વાંચ્યું મોબાઈલે હાથે હાથમાં બે બધું
ફોનમાંથી જોઈએ ને થોડુંક આ ભણે છે મોબાઈલમાં. તો અહીંયા ભજન ભજન વગાડો એટલે કઈ કામ થાય ઉત્સાહ આવે. શું હે લે દ્વારિકાધીશ